આ છે બનાસકાંઠા જિલ્લાના વાડિયા ગામની સિદ્ધિ, જેની કહાની કોઈ ફિલ્મીથી ઓછી નથી. કેમ કે દેહ વ્યાપારના ધંધા સાથે સંકળાયેલા પરિવારમાં સિદ્ધિનો ઉછેર થયો છે અને તે પણ દેહ વ્યાપારના ધંધા સાથે જોડાયેલી હતી. પરંતુ સિદ્ધિને દેહ વ્યાપારનો ધંધો ન ગમતો હોવાને લઈ તેણે લગ્ન કરીને સુખી જીવન જીવવાનો નિર્ણય કર્યો. જો કે 1 વર્ષ પહેલા ગામના દલાલ મારફતે સિદ્ધિનો સંપર્ક ભાવેશ નામના યુવક સાથે થયો હતો. ભાવેશને સિદ્ધિના ચહેરા ઉપરની નિર્દોષતા ભાવી ગઈ અને તેણે સિદ્ધિ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકી દીધો. મારા જોડે આવતા હતા 1 વર્ષથી અને એમાં મને પ્રેમ થઈ ગયો. તો મેં કીધું કે આ છોકરો સારો છે, ભણેલો ગણેલો છે, મારી જિંદગી સારી સુધારશે. એટલે મેં આના જોડે લગ્ન વિચારી લીધું કે મારે આના જોડે જ લગ્ન કરવા છે. ભાવેશે સિદ્ધિને બદીમાંથી છોડાવવાનું નક્કી કરી લીધું. પરંતુ આ વાતની જાણ સિદ્ધિના પરિવાર અને દલાલોને થતાં સિદ્ધિનું બહાર નીકળવાનું બંધ કરી દીધું અને ભાવેશને પણ ગામમાં પ્રવેશ તો અટકાવી દેવાયો. મક્કમ મનોબળે ભાવેશ અને સિદ્ધિ લગ્ન ગ્રંથિથી જોડાયા. પછી કોઈક દલાલ થ્રુ એમને કોઈ બીજા ભાઈ કોઈક વધારે પૈસાવાળા મુબારક ખાન કરીને હતા. એ થોડા દાદાગીરીવાળા છે, બહુ પૈસાવાળા છે, ઉંમરલાયક પણ વધારે છે, 65-70 વર્ષની ઉંમર છે એમની. તે એમને જોર જબરાઈથી મતલબ આ છોકરી ઉપર આવું બધું કરવા માંડ્યા. એટલે એના મા બાપ થ્રુ પૈસાના કારણે ત્યારે પછી મને દુઃખ થયું કે આ છોકરી મારા આગળ રડતી હતી કે મને આવું બધું છે ને અહીંયા મને મારા બાપની ઉંમર જેટલો માણસ છે એની જોડે મને રખાત તરીકે બેસાડવાનું કહે છે. એના પછી મેં નિર્ણય લીધો કે ચલો હું તને અહીંથી આઝાદ કરાવી દઉં, લઈ જાઉં અહીંથી, હું તારી જોડે મેરેજ કરી લઉં. હાલ તો સિદ્ધિ અને ભાવેશ દેહ વ્યાપારની એ બદીથી છૂટીને પોતાનો સંસાર માંડવા તરફ આગળ વધ્યા છે. પરંતુ તેઓને શોધી રહેલા દેહ વ્યાપારના દલાલોના ડરથી તેઓ ફફડી રહ્યા છે. સાથે જ આ મામલે ન્યાય માટે પણ એડિશનલ ડીજીપીને ફરિયાદ કરાઈ છે. પાલનપુરના વાડિયા ગામમાં ચાલતા દેહ વેપારના ચુંગાલમાંથી હાલ તો સિદ્ધિ અને ભાવેશ મુક્ત થયા છે. પરંતુ સવાલ એ છે કે આ બંને કપલને પોલીસ પ્રોટેક્શન મળશે કે કેમ? સાથે જ સિદ્ધિ સાથે અનેક યુવતીઓ કે જે દેહ વેપારના ધંધામાં સપડાઈ ચૂકી છે, તેઓના ભવિષ્યનું શું? કેમેરામેન યજ્ઞમોહન શ્રીવાસ્તવ સાથે કુશાંગ સોની, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.